વિસાવદરમાં હવામાન વિભાગની આગાહી મુજબ સવારના 10 વાગ્યાથી જ અસહ્ય ગરમીને ઉકળાટ બાદ વરસાદ ચાલુ થયો હતો અને 2 કલાકમાં 105 મીમી એટલે કે 4 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યારે વિસાવદરના રસ્તાઓ પર નદી ચાલી જતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ઉપરથી ગીર જંગલમાં પણ ભારે વરસાદ પડવાથી વિસાવદર શહેરમાંથી પસાર થતી પોપટડી અને મૈયારી નદીમાં પૂર આવ્યું હતું। ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મોણિયા, મોણપરી, માંડાવડ સહિતના ગામોમાં વરસાદ થયો છે। સરસઈ, કાલાવાડ અને લાલપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ત્યારે સત્તાવાર સૂત્રના જણાવ્યા મુજબ પહેલાનો 199 મીમી વરસાદ પડ્યો હતો, ત્યારે આજે 2 કલાકમાં 105 મીમી વરસાદ પડતા ટોટલ 304 મીમી એટલે કે 12 ઇંચ વરસાદ પડ્યો છે।